મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બની રહેજો. વિડીયો જોવાની કાંઈક મજા આવશે. મિત્રો આજે આપણે જવાનું છે બોટાદ જિલ્લાનું લાખણકા ગામ આવેલું છે. ત્યાં કાનજીભાઈ ચાવડાનો મિત્રો એક વિકલાંગ છે, એના ઘરે જવાનું છે. એટલે વિડીયોમાં મિત્રો ઠેઠ સુધી બની રહેજો. આપણે પહોંચી ગયા છીએ કાનજીભાઈના ઘરે અત્યારે. એટલે કાનજીભાઈનો દીકરો અત્યારે હાલ એને સાફ સફાઈ કરાવી અને નવરાવી ધોવરાવી એના મમ્મી એને કપડાં પહેરાવી રહ્યા છે. એટલે મિત્રો જો આવો વિડીયો તમને દેખાડવાનો હતો. તમે ઇંતજારમાં હતા, તમે વાટે હતા કે છોકરાનો વિડીયો સંતોષભાઈ મૂકો તમે, પણ એડિટિંગ કરવાનો કાંઈ ટાઈમ હતો નહીં એટલે બ્લોગ નહોતો મૂક્યો મારા વાલા. એટલે જો આ છોકરાની આવી કાંઈક હાલત છે. કાનજીભાઈ ચાવડા એનો દીકરો છે અને બોટાદ જિલ્લો ગઢડા તાલુકાનું લાખણકા ગામ આવેલું છે. આ લાખણકા ગામની અંદર આ રીતનું જો બધું બાળક છે. અને એ બાળકને ખાસ તો પહેલાં એને જમાડવો પડે છે. એ જમી પણ સાથે ન શકે, ચાલી ન શકે, બેઠી ન શકે. એટલે એની હારે 24 કલાક એક માણસને પરિજાત રહેવું પડે છે કે આ બાળકની ખૂબ ધ્યાન રાખવા માટે. એટલે આ બાળકને તો મિત્રો પહેલાં તો જમાડવો પડે છે, એને પાણી પીવડાવવું પડે, નવરાવવું પડે, સાફ સફાઈ રાખીને 24 કલાક આ વ્યક્તિની ધ્યાન રાખીને રહેવું પડે. એટલે એના મા બાપ એને ખૂબ સાચવે છે. એટલે મિત્રો આ રીતનો કાંઈક બ્લોગ છે. વિડીયો જોજો મિત્રો બધાય. અને વિડીયો મિત્રો છે ને પૂરો જોજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને વિડીયો મિત્રો છે ને લાઇક શેર ન કરો તો કાંઈ નહીં, પણ આ વિડીયો શેર જરૂર કરજો. વધુમાં વધુ લોકો પાસે આ વિડીયો મોકલાવજો. એટલે કોઈ મિત્રો આ વિડીયોની મુલાકાત લેજો. અને આની ઉપર આ વિડીયોની અંદર તમને એના કાનજીભાઈનો નંબર પણ હું અંદર નાખું છું. એટલે કાનજીભાઈની સાથે મદદ કરજો તમે. અને કાનજીભાઈની એક અપેક્ષા એવી છે કે ભાઈ મારે મકાન રહેવાનો આશરો થઈ જાય જેવી એની માંગણી છે. એટલે બધા મિત્રો થોડો ઘણો સાથ અને સપોર્ટ આપીને અને કાનજીભાઈને માથે રહેવા નળિયા નથી, એક સમજી જાઓ ને, એની પોઝિશન થોડી ખરાબ છે. એટલે એની એવો વિચાર છે કે માથે નળિયા નખાઈ જાય અને રહેવાનું સત થઈ જાય તો આ બાળકને સાચવવાની અમને એક મોકો મળી જાય, તક મળે. એટલે આવી બધી ગણતરી છે મિત્રો. એટલે આ બાળકનું મકાન આ રીતનું છે. અત્યારે તો એ બીજા મકાનમાં રહે છે, પણ એનું મકાન પડી ગયું એટલે ગામ લોકોએ બીજું બનાવી દીધું છે. પણ તમારીથી જો કાંઈ મદદ થાય તો આ દીકરાને ખાસ મિત્રો મદદ કરજો તમે. એટલે આવો કાંઈક વિડીયો હતો. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો બધા મિત્રો. અને વિડીયો શેર જરૂર કરજો.